ગામમાં બોટાદથી આવ્યો છું અને બોટાદમાં રહેવાસી છું. હું પોતે એન્જિનિયર છું અને બુધવારે એટલે કે 14મી વેલેન્ટાઇન ડેના દિવસે એક્ઝેક્ટલી રાત્રે 8 વાગે ઓફિસથી ઘરે ગયા પછી મને એકદમ ડાયરિયા થઈ ગયા. ડાયરિયાની અંદર પૂરેપૂરું બ્લડ આવ્યું 100%, અને 1 કલાકની અંદર લગભગ 9 થી 10 વાર બ્લડ આવ્યું. હું ગભરાણો અને બોટાદના ડૉક્ટરનો સંપર્ક કર્યો અને ત્યાંથી જાણકારી મેળવી કે ભાઈ અમદાવાદની અંદર તમારે જવું પડશે અને અમદાવાદ તમારે આ કાઇઝન હોસ્પિટલમાં જવું પડશે. એટલે હું કાઇઝન હોસ્પિટલમાં આવ્યો અને મને ત્યાં બોટાદથી બદ્રકિયા સાહેબે રિફર કર્યો હતો અને એમને મને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો, એટલે હું ત્યાંથી આવ્યો હતો. અને પછી અહીંયા કાઇઝન હોસ્પિટલમાં રાત્રે મને એડમિટ કર્યો અને 3 વાગે લગભગ એડમિટ થયો. પણ તમે માનશો નહીં, વિધિન 14 અવર્સ રાત્રે 3 વાગે દાખલ થયો. બીજે દિવસે બપોરે 3 વાગે અને સાંજે 5 વાગે મારું કમ્પ્લીટલી બ્લીડિંગ મારું બંધ થઈ ગયું, ટોયલેટમાંથી આવતું. લગભગ 14 કલાકની અંદર એ લોકોએ વિધાઉટ સર્જરી બંધ કરી દીધું. એ સિવાય એ લોકોએ કેલોરોસ્કોપી કરી મારી અને એન્ડોસ્કોપી બંને કરી. એ સિવાય એ લોકોને એટલું બધું પરફેક્ટ કામકાજ એ લોકોનું કે એ લોકોએ એમ વિચાર કર્યો કદાચ આ સ્રાવ ક્યાંથી થતો હશે, એ જો જજમેન્ટ પાકું કરવું હોય તો તમારા સ્ટૂલનો પણ અમે માઇક્રોસ્કોપિક લેબોરેટરી કરાવીએ. તો એની અંદર એ લોકોએ 2 દિવસ સતત લેબોરેટરી કરાવી, 2 દિવસ સતત હિમોગ્લોબિન માપ્યું. એટલે એ લોકોનું કામકાજ એકદમ પરફેક્ટ અને બહુ વ્યવસ્થિત લાગ્યું મને. અને એમ કે જરાય એમ કે 99% નહીં રાખવાનું, 100% એટલે 100% જ છે. એ સિવાય વાત કરીએ સ્ટાફની, તો સ્ટાફ બધો એકદમ રેડી, ઓકે અને કોઈ પ્રોબ્લેમ નથી. હવે ફૂડની વાત કરવા જઈએ તો બીજી બધી હોસ્પિટલ મેં જોયેલી છે, મેં પોતે અનુભવ કરેલો છે. જમવાનું એકદમ બોગસ હોય છે અને જમવાનું એકદમ જેમ કહેવાય ને કે હોસ્પિટલમાં કેવું હોય એવી રીતે બિલકુલ સ્વાદ વગરનું ફીકું જમવાનું હોય. પણ અહીંયા એ બાબતમાં બહુ સારું હતું. અહીંયા મને ફૂડ એકદમ ટેસ્ટી લાગ્યું. એ સિવાય જે ફૂડનું જે ચેઇન ચલાવે છે બેન, એ પણ વારંવાર કોન્ટેક્ટ કરતા હતા અને પૂછતા હતા કેવું લાગ્યું. એટલે મને એકંદરે એક્સપિરિયન્સ બહુ સારો થયો. કોઈને રેફરન્સ આપી શકાય. ખરેખર કાઇઝન હોસ્પિટલનો ધન્યવાદ આપવો પડે. પર્ટિક્યુલરલી કે.એસ. પટેલનો ધન્યવાદ ડૉક્ટર સાહેબનો મારે આપવો પડે અને સંજીવ હરિભક્તિ સાહેબ જે છે એનો પણ ધન્યવાદ કહેવા પડે અને કાઇઝન હોસ્પિટલનો. સાથે સાથે બોટાદમાં બદ્રકિયા સાહેબ રહ્યા એનો પણ ધન્યવાદ મારે દેવા પડે કે એણે મને રેફરન્સ કર્યો અહીંયા. એટલે ઓન એન એવરેજ ખૂબ સારું કહી શકાય, ખૂબ સારું કહી શકાય. સંપૂર્ણ ડૉક્ટરની ટીમ એ લોકોનું બધું રેગ્યુલર વ્યવસ્થિત છે કામકાજ. કોઈ કહેવું ન પડે આપણે. ઓકે, થેન્ક યુ વેરી મચ.